ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના કન્વીનર ડોક્ટર સુનીતાબેન એલ ઠક્કર દ્વારા સંસ્થા પરિવારની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બીસીએ કોલેજ તેમજ બીએસસી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો માટે નવરાત્રી ગરબા મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની પરંપરાને ઉજાગર કરતા આ મહોત્સવમાં કોલેજના કેમ્પસ નિયામક છગનભાઈ એસ પટેલ તેમજ કીર્તિભાઈ એમ પટેલે મા જગદંબાની આરતી ઉતારી કોલેજ પરિવારના તમામ સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રિનું મહત્વ સમજાવ્યું. બીસીએ કોલેજના આચાર્ય પ્રોફેસર હિતેશભાઈ મેડ તેમજ બીએસસી કોલેજના આચાર્ય ડોક્ટર ખુશ્બુબેન ઠક્કરે વિદ્યાર્થીઓને ગરબામાં ઉત્સાહભેર ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. અંદાજિત 3000થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ગરબાને અનુરૂપ પરંપરાગત રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબાના તાલે પોતાની કલાત્મક પ્રતિભા પ્રદર્શિત કરી ગરબાના તામે ઝૂમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ પૈકી સારું પરફોર્મ કરનાર 3 ભાઈઓને ક્રમ આપવા માટે ડોક્ટર ભાનુભાઈ પટેલ, પ્રોફેસર પ્રેરકભાઈ ભેડા તથા પ્રોફેસર આનંદભાઈ સોની દ્વારા તેમજ 3 બહેનોને ક્રમ આપવા માટે પ્રોફેસર આશાબેન ચૌધરી, પ્રોફેસર મિત્તલબેન ચૌધરી તથા પ્રોફેસર ટ્વિંકલબેન મેવાડા દ્વારા નિર્ણાયક તરીકેની ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. ભાઈઓમાં ઠક્કર હેનીલે પ્રથમ, બારોટ મયુરે દ્વિતીય અને પ્રજાપતિ મયંકે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમજ બહેનોમાં કચ્છવા સેજલે પ્રથમ, વ્યાસ ફિનલે દ્વિતીય અને પ્રજાપતિ ઉર્વશીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિજેતાઓને સંસ્થા પરિવાર વતી રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તને લગતી કોઈ સમસ્યા ન સર્જાય તે માટેની સુંદર કામગીરી શિસ્ત સમિતિના સભ્ય ડોક્ટર કમલેશભાઈ પટેલ દ્વારા સ્ટાફ મિત્રોની ટીમ બનાવીને કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર તૃપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મહોત્સવને યાદગાર બનાવવા સાંસ્કૃતિક સમિતિના સભ્યો ડોક્ટર કૃષ્ણાબેન, ડોક્ટર સુનીતાબેન, પ્રોફેસર હિનાબેન, પ્રોફેસર ફોરમબેન, પ્રોફેસર હરીશભાઈ, ડોક્ટર વિશ્વાસભાઈ, પ્રોફેસર નવનીતભાઈ, કોલેજ પરિવારના તમામ સભ્યોના સહકારનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આરોગ્ય વિભાગની ટીમ તથા પોલીસ વિભાગની ટીમ સતત હાજર રહી હતી. અહેવાલ ભરત સોલંકી, બંધ ભારત ન્યૂઝ ડીસા.